મૂર્તિ છે બાપા સીતારામની લક્ષ્મણ અને સીતામાનું। જય હિન્દ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। ને હાલ હું પહોંચી ગયો છું ભાવનગર જિલ્લામાં આવેલા બગદાણા ગામ, જે તળાજા તાલુકામાં આવેલું છે બગદાણા ગામ। તમે જોઈ શકો છો અહીંયા બાપા સીતારામનું જે સ્થાપના કરવામાં આવેલી છે, જે બજરંગદાસ બાપાનું મંદિર આવેલું છે બગદાણા ગામમાં, તમે જોઈ શકો છો। તમને આના એટલું ઝેડ શું કહેવાય દર્શન કરાવું છું અંદર જઈને, અંદર ભાઈ શું શું છે। ત્યાં રામ ભગવાનની મૂર્તિઓ છે, ઘણા ભગવાનની મૂર્તિ છે, હું તમને અંદર જઈને તેના દર્શન કરાવું છું, બરાબર। તમે જોઈ શકો છો આ બાપા સીતારામનું મંદિર છે, અહીંયા લખ્યું છે કે બાપા સીતારામ, તમે જોઈ શકો છો। તો અંદર જઈને તમને બધા દર્શન કરાવું, બરાબર। પણ જો તમે એની પહેલાં મારી જ ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, બરાબર। જોઈ શકો છો જો ગુરુ પૂર્ણિમા છે એટલે શણગાર કરવામાં આવી રહ્યો છે, સજાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। જોયું ને કાંઈ આ ગુરુ પૂર્ણિમા છે એના માટે આ મંદિર સજાવી રહ્યા છે લોકો, તમે જોઈ શકો છો। અહીંયા જે ચાંદીની મૂર્તિ છે બાપા સીતારામની, જોઈ શકો છો તમે, દર્શન કરી લો તમે બધા લોકો। એકદમ આ 24 કેરેટ ચાંદીની મૂર્તિ છે, જોઈ લો તમે, રિયલમાં છે ચાંદીની મૂર્તિ છે। અને ગુરુ પૂર્ણિમા હોવાના લીધે અત્યારે મંદિરો સજાવી રહ્યા છે લોકો, તમે જોઈ શકો છો। આ બલૂન લગાડ્યા, ફુગ્ગા લગાડ્યા છે, બરાબર। અહીંયાથી હવે ઉપર જવાનું રહેશે। અને નિલેશભાઈ રિક્વેસ્ટ કરો કે ભાઈ સબસ્ક્રાઇબ કરે ચેનલને, જલ્દીથી બોલો સબસ્ક્રાઇબ કરો, બીજું મારે કાંઈ ન જોઈએ, ખાલી એક સબસ્ક્રાઇબ જોઈએ એમ। થેન્ક યુ નિલેશભાઈ। તો હવે ચાલો અહીંયાથી ઉપર જવાનું રહેશે આપણે, અને ઉપર જઈને હું તમને દર્શન કરાવું છું। અહીંયાથી આપણે ઉપર જવાનું રહેશે, પછી અહીંયાથી નીચેનો નજારો જે છે હું તમને બતાવવાનો છું, જોઈ શકો છો તમે। અહીંયા શ્રી રામ ભગવાનની મૂર્તિ છે, રામ લક્ષ્મણ અને સીતામાનું મૂર્તિ છે, જોઈ શકો છો તમે, દર્શન કરી લો। અને અહીંયા જે છે આપણે હનુમાન દાદાની જે મૂર્તિ છે હનુમાનજીની, તમે જોઈ શકો છો, સુપર છે ને એકદમ। હવે અહીંયાથી જે નીચેનો નજારો છે એ હું તમને ઉપરથી બતાવવાનો છું, જોયા જેવું છે, ચેક કરો, જોઈ લો। આ સજાવી રહ્યા છે ગુરુ પૂર્ણિમા જે છે ને એના લીધે સજાવી રહ્યા છે। હજુ ગુરુ પૂર્ણિમા આવતીકાલે છે 10 તારીખના રોજ। તમે જોઈ શકો છો ભાઈ આ જે નજારો છે, અને ઉપર જે તમે જોઈ શકો છો, જુઓ, ચેક કરો। અને આખું મંદિર ગાઈસ આરસ પથ્થરનું તમે જોઈ શકો છો। અને અહીંયા તમને ગમે એવો તડકો હોય ને તો આમાં તમને અંદર ગરમી ન થાય, બરાબર। એટલે આરસ પથ્થરનું આખું મંદિર છે। આ જે લોકેશનની વાત કરું, તમે જોઈ શકો છો, અહીંયા લોકો છે ને દર વખતે અહીંયા આવે એટલે અહીંયા સેલ્ફી લેતા હોય છે, એ જગ્યા છે આ, જોઈ શકો છો। તો આ રીતના કંઈક અહીંયા છે, લોકો અહીંયા ઊભા રહીને ફોટો પાડતા હોય છે। અહીંયાથી તમને નીચેનો નજારો બતાવું છું, જોઈ શકો છો, છે ને એકદમ વિશાળ। આ જે છે એ મંદિર છે, મોટું મંદિર, જોઈ શકો છો તમે। આ સાઈડથી તમને પણ બતાવી દઉં, જોઈ શકો છો તમે। અહીંયા વિરામ માટે, આરામ માટે લોકો નીચે હોય છે, અહીંયા ઝાડની નીચે અહીંયા ટેબલો મૂકેલા છે બેઠવા માટેના, એટલે લોકો અહીંયા આરામ કરતા હોય છે, બેઠતા હોય છે। એટલે આ જગ્યા સેફ છે બેઠવા માટે, એકદમ શાંતિપૂર્વક જગ્યા છે। અહીંયા સામે જે છે એ આપણે શું કહેવાય ભોજનશાળા છે, તમે જોઈ શકો છો। અહીંયાથી ગાઈસ અલગ જ વાતાવરણ લાગે, જો આપણે તમે નીચે ચાલો તો હવે નીચે જઈએ। અહીંયાથી નીચે ઉતરવાનું રહેશે, તમે અહીંયાથી ઉપરથી નજારો જુઓ તમે, એકદમ વોલ વ્યૂ તમને કરાવી દઉં, જોઈ લો।
બરાબર, ચાલો આ રીતના કંઈક અહીંયાથી નીચે જવાનું રહેશે. અને ગાઈઝ મંદિરની બહાર આવડું મોટું ગ્રાઉન્ડ તમને ક્યાંય નહીં જોવા મળે. એ પણ આરસ પહાડનું, આરસ પથ્થરથી બનેલું ગ્રાઉન્ડ જે છે એ છે. તમે જોઈ શકો છો. અહીંયાથી બહાર જવાનું રહેશે. તો આ ગ્રાઉન્ડ જે છે એ હું તમને કહું છું, ચેક કરો. છે ને એકદમ વિશાળ ગ્રાઉન્ડ. મંદિરની આગળ એ પણ આરસ પથ્થરનું મંદિર છે, જોઈ શકો છો તમે. આ રીતના કંઈક છે. હવે જે છે ગાદી મંદિરના હું તમને ગાદી મંદિરના દર્શન કરાવું છું. જે બીજા બધા મંદિર છે તેના દર્શન કરાવું, બરાબર. તો વિડીયોમાં બન્યા રહો એટલે એટલું જેડ તમને દર્શન કરાવું. આ જે નજારો છે એ મંદિરની બહારનો નજારો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા કાળ ભૈરવ દાદાનું મંદિર છે, એ હું તમને પણ તેના પણ દર્શન કરાવું છું. તો સૌથી પહેલાં આપણે તેના દર્શન કરવા જઈશું. તો ગાઈઝ આ મંદિર જે છે એ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તો તમે બધા લોકો દર્શન કરી લો. પહેલાં તમે જોઈ શકો છો આ જે છે એ ગાદી મંદિર છે, દર્શન કરી શકો. ગાદી મંદિર છે આ ગાઈઝ. આ જે છે એ સમાધિ મંદિર છે. હા, સમાધિ મંદિર છે, દર્શન કરી શકો છો. સમાધિ મંદિર છે. મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.